આજે તમને એક મહત્વના સમાચાર આપું કે જે ખેડૂતના ખેતરમાં જબરજસ્તી થાંભલા નાખવામાં આવતા હતા, એને ન નાખવા દે તો પોલીસ ખાતું એને ડિટેન કરતું હતું. આજે હુકમ હતો એ જિલ્લા મેજિસ્ટ્રેટનો હતો, એટલે જિલ્લા કલેક્ટરનો આ હુકમ હતો કે ખેડૂતને પૈસા વગરના થાંભલા નાખી દો. હવે એ ખેડૂતો કોર્ટમાં ગયા અને જે કોર્ટે નિર્ણય આપ્યો કે ભાઈ ખેડૂતને પૈસા વગરના થાંભલા ન નાખી શકાય એની સમજૂતી જોઈ અને જે જિલ્લા મેજિસ્ટ્રેટનો જે હુકમ હતો એને રદ કરી નાખવો છે, રદ કરવામાં આવ્યો છે. એટલે હવે કોઈને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી થાંભલા નાખવામાં નહીં આવે. હવે તમે જોઈજો આ ઓર્ડર નીકળી ગયો છે, એટલે હવે સરકાર અને નેતાઓ નવા નવા કિમિયા કરે છે. કારણ કે આ ઓર્ડર નીકળ્યો એ કોઈને ખ્યાલ નથી કે ભાઈ કોર્ટની અંદરથી ઓર્ડર કાઢ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટનો જે હુકમ હતો પરાણે થાંભલા નાખવાનો એ રદ કરી નાખ્યો છે. એટલે હવે ખેડૂતની વાત સાંભળવી દો છે અને પછી આ બધી કાર્યવાહી થાય. તો હવે સરકાર અને વિપક્ષને બધા ભેગા થઈને નવી નવી વાતો કરશે. સરકાર છે એ નવા નવે જિલ્લાવાર કમિટીઓ બનાવશે, ખેડૂતને બોલાવશે અને કહે કે અમે તમારું સાંભળવા રાજી છીએ. હવે કારણ કે આ તો હુકમ બહાર પડી ગયો છે એટલે આ કરવું જ પડે. એટલે સતર્ક રહો, જાગતા રહો અને હવે આ ખેડૂતની કોઈ અફવામાં પડવું નહીં. અને ખેડૂતનો જે બળજબરીપૂર્વક થાંભલા નાખવાનો જે હુકમ હતો એ કોર્ટે રદ કર્યો છે. ખુશીના સમાચાર છે. અને હવે નેતાઓ જે રંગ બતાવે એ તમે જોજો, કારણ કે જેટલા જોહે એટલાને ખ્યાલ પડશે કે આ હુકમ રદ થઈ ગયો છે એટલે હવે થાંભલા નહીં નાખે. જેને નહીં જોયો હોય એ હજી એના જે વિડીયા ટુકડા બનાવ્યા કરશે. હવે જે કાંઈ અન્નક્ષેત્ર ઉપર ઉતરા છે ને ઓલા ઉતરા છે ને એ બધું હવે છે રાજકારણ છે. સમજો, કોર્ટનો હુકમ થઈ ચૂક્યો છે, જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ રદ કરી નાખ્યો છે. એટલે હવે ખેડૂતને સાંભળી ખેડૂત જે હા પાડશે, જે એની સમસ્યા છે સોલ્વ થયા પછી થાંભલા પાછા નાખવાના શરૂ થાય, ક્યાં સિવાય નહીં થાય. આ તમને એનો જે રદ છે એ હુકમ એ બતાવું. અને હવે જે હાલી રહ્યો છે ને એ બધું રાજકારણ છે. તમે ચેતજો, જોજો, ભેળવતાની, જાગતા રહો, સતર્ક રહો. તમે સતર્ક થાવ અને બીજાને સતર્ક કરો. જય હિન્દ, જય ભારત.